તારું કામ કરી માવાના કેટલા ફાયદા છે તમને ગણાવ્યા યાદ રહ્યા? 1000 ફાયદા છે પૈસા બચાવવાના અને આપણું મોઢું સાફ માવા ખાવાથી જો મોઢું હડી જાય, સાંધા પડી જાય, આપણે બીમાર પડી જાય, એના કેટલા ગેરફાયદા છે ઈ જોવાના હોય ને ફાયદા કેટલા ગણાવો તો તે તાર મોઢા વાસ આવે તો માવો નથી ખાતી ને માવો ખાવા મળ્યા કરે વાસ નો આવે તમારું મોઢું ગંધાય ઈ કરો મારા મોઢાને કરતા તે જા હવે જા તમે જાઓ કેમ અહીં બેઠી છો શાંતિથી શાંતિથી બેઠ તમને નહીં હાર લાગતું હોય હું હારું ન લાગે કામ કરાય ને કામ કરે કામ જ કરવી છે તમારે વંડકરા માવા ને સોળ્યા કરતા તો હું માવો સોળું તો છું ને ના હોય સોળું તો આ માવા ખાય કે તો મોઢા હડી જાય માવા મોઢા હળી જતા હોય છે કે માવા વગર તો મારે હાલે જ નહીં હાલે જ નહીં જો આ માવામાં પૈસા નાખો ને એની કરતા પૈસા બચાવ્યા હોય ને તો આપડે બીજી 4 વ્હીલ આવી જાય તું માવા ખાશો હું નથી ખાતી એટલે જ નથી ખાતી તારી પાસે કેટલી 4 વ્હીલ મારી પાસે 4 વ્હીલ નથી પણ મારી પાસે બસ તો હોય ને માવા ખાધે છે ને હામુંગના પૈસા વધે કેના પૈસા વધે તો આપડે 5-10 રૂપિયાનો માવો ખાવી જ નહીં તો તમે ગમીને ગયા હોય ને તો તમે નાસ્તો કરવા ન જાઓ કેમ કે નાસ્તો કરવાના પૈસા કેટલા થાય નાસ્તો કરવા જાવ એટલે તમારે 50-100 રૂપિયા નાસ્તો થાય તો માવો ખાધો ને એટલે તમે તરત કહો ભાઈ મેં માવો ખાધો હું નાસ્તો નહીં કરું કેટલા વધ્યા એને શીખણા કહેવાય પૈસા બચાવ્યા ન કહેવાય તો માવાથી જ પૈસા બસે એમ તને હું કહું છું પૈસા બસે ને માવાથી બધું લૂંટાઈ જાય અને જો હું કહું હવે માવા બંધ કરી દો તો માવા કેદી બંધ કરશે માવા બંધ કરીને મારે શું કરવું છે અરે મહિનાના ખાલી માવા બંધ કરી દો ને તો મહિને હિસાબ કરો ને તો મને લાગે 3000 બચે કઈ રીતે 3000 બચે આ દરરોજ 50 રૂપિયાના માવા થાય તો 1500 રૂપિયા થાય 3000 નો થાય મહિનાના 50 રૂપિયા 100 રૂપિયા ખાતું હોય ને તો 3000 રૂપિયા થાય તને ખબર પડે છે હું કાલે આમ જાતો હતો ને ત્યાં ત્યારે બધા બાય બધું જાતા હતા આમ ક્યાંક ફરવા મેં કીધું હું ખાતો તો માવું એ બધા ભાઈ બધું 5-5000 રૂપિયા ખર્ચો આવ્યો ફરવા ગયા ને હું મેં ખાલી માવામાં ગોજી નહીં હવે તો વિચાર કરે માવા કેટલા પૈસા બચાવ્યા માવા કેટલા બચાવ્યા એને હું કઈ એટલો મોટો શીખણો કહેવાય એમ કહેવાય શીખણો તું ઘડી કેસો તો માવા હાટું થઈને ભૂખ્યા રહ્યો છો એમ કયો તો પૈસા બચાવે છે તો એ તું ઘડી કેતી હતી ને તમે માવો ખાવ એટલે તમારે આમ ખર્ચો થાય તેમ ખર્ચો થાય એ ખર્ચો થાય છે એટલે કહું છું તો કે ઘડીક તમે શીખણા છો માવો ખાવ તો શીખણો છું કે પૈસા ઉડાડું છું તું મને કહે માવો મારા પૈસા બચાવે છે ગમે ત્યાં જાઓ ને માવો ખાલી આમ રાખો ને તમારે રોજના 200-300 રૂપિયા બચી જાય હા 100 રૂપિયા માવા થાય એનું શું કરવું જો તાકે તમારે 100 રૂપિયા માવા થાય માવો મારા પૈસા બચાવે છે એમ તને કહું છું એ ક્યારેક 5000 વૈયા જાય ને એનો વાંધો ન આવે આ દરરોજના મહિને 3000 વૈયા જાય ને એ આપણે ખોદો લાગે દરરોજના 3000 નો જાય આ માવા વિના તો મને ઘડી કઈ ન આવે માવા વિના મુજે છે ને ન પાય રોજના લગભગ 200-300 રૂપિયા બચાવે ખાલી 50 રૂપિયા માવા ખાવ તો વિચાર કરતી 50 રૂપિયા તમે ખાવ પણ આજુબાજુ વાળાને તાણ કરો ઈ હું શીખડો નથી એટલે હું કોકને ખવડાવું માવો એકલો ખાવ નહીં તમારી જેમ ન હોય એકલા હંતાઈને પાણીપુરી ખાઈ લઈ એ એકલા હંતાઈને કે પાણીપુરી કઈ ઘરમાં નથી વેચતા પાણીપુરી ક્યાં પાણીપુરી આખા દુનિયામાં પાણીપુરી ખાતા હોય એમ સારું તારું કામ કરી માવાના કેટલા ફાયદા છે તમને ગણાવ્યા યાદ રહ્યા 1000 ફાયદા છે પૈસા બચાવવાના અને આપણું મોઢું સાફ માવા ખાવાથી જો મોઢું હડી જાય, સાંધા પડી જાય, આપણે બીમાર પડી જાય, એના કેટલા ગેરફાયદા છે ઈ જોવાના હોય ને ફાયદા કેટલા ગણાવો તો તે તાર મોઢા વાસ આવે તો માવો નથી ખાતી ને માવો ખાવા મળ્યા કરે વાસ નો આવે તમારું મોઢું ગંધાય ઈ કરો મારા મોઢાને કરતા તે જા હવે જા તમે જાઓ